આ બધી ભેંસો આપણે મુંબઈના કસ્ટમરને આપી છે અને એનું લગભગ 700 ભેંસનો તબેલો છે. બધી ભેંસો આપણે ટોટલ વર્ધી મોકલી છે. એ ભાઈ અહીંયા પણ ભેંસો જોવા પણ નથી આવ્યો. લગભગ આપણો 15-20 વર્ષ જૂનો ગ્રાહક છે ને ટોટલ બધી ઓનલાઈન જાય છે. કોઈ વિડીયો પણ નથી મૂક્યો ભેંસનો કે જોવા પણ નથી આવ્યો. ટોટલ ભરોસા ઉપર આપી છે બધી ભેંસો. બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતમાં. મિત્રો, આજે ફરી એકવાર આપણા ડેરી ફાર્મ ઉપરથી કુલ 9 ભેંસો વેચાઈને મુંબઈ જઈ રહી છે. તમે આ બધી ભેંસો જોઈ શકો છો. આ કુલ 9 ભેંસો આપણે મુંબઈ મોકલી છે અને બધી વર્ધીની ખરીદ છે ટોટલ. બધી ભેંસોની આપણે A to Z જાણકારી આપશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ પશુપાલક મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો. તમે સામે ગાડી પણ જોઈ શકો છો. ભેંસો ભરવા માટે ગાડી આવી ગઈ છે અને અત્યારે લગભગ સાંજના 5 વાગવા આવ્યા છે અને બધી ભેંસોનું અત્યારે દૂધ દોવરાઈ ગયું છે. એમાં લગભગ 2-3 ભેંસો ગાભણ છે અને બાકી બધી તાજી વિયાયેલી ભેંસો છે ટોટલ. એમાં તમે આ બધી ભેંસોમાં એક પહેલા નંબર પર ભેંસ જોઈ શકો છો. પ્યોર ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે. એનું તમે રંગરૂપ જોઈ શકો છો. બહુ લાજવાબ ને બહુ ખૂબસૂરત ભેંસ છે. એની તમે શીંગડી જુઓ, એનું મોઢું જુઓ, એકદમ પતલી ગરદન અને એકદમ વીટી જેવી ગોળ શીંગડી. અત્યારે એ ભેંસ ચોથું વેતર વિયાવાની છે અને વિયાવામાં હજી 8 થી 10 દિવસની વાર છે. એનો તમે ખાલી હાડપલ્લો જુઓ, ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન, એનું રંગરૂપ જુઓ, બધી રીતે લાજવાબ ભેંસ છે અને એને વિયાવામાં હજી લગભગ 4-5 દિવસની વાર છે. આ તમે એનું બાવલું જોઈ શકો છો અને એનું તમે બોડી સ્ટ્રક્ચર જુઓ. બહુ મોટી ભેંસ છે. આ તમે એનું બાવલું જુઓ, એના અતળના ગાળા ને એનું બાવલું જુઓ. આગળથી લઈને પાછળ સુધી આખું લાંબુ ચોડું બાવલું છે અને એને વિયાવામાં હજી 7-8 દિવસની વાર છે. 7-8 દિવસ લઈ લેશે. એનું તમે હાડપલ્લો જુઓ, બોડી સ્ટ્રક્ચર જુઓ. બહુ મોટી ભેંસ છે ને વજનમાં પણ બહુ મોટી છે. એની ઊંચાઈ, લંબાઈ અને એના પાછળના પુઠ્ઠાની ચોડાઈ જુઓ. લગભગ કોઈ ભેંસ જ આટલી વજનવાળી હોય છે. અને એનું તમે બાવલું પણ જુઓ, પાછળના ગાળા ને એનું રંગરૂપ. બધી રીતે લાજવાબ ભેંસ છે અને હજી પૂરું બાવલું હવે બનાવશે અને વિયાવામાં હજી 7-8 દિવસની વાર છે. આખા દિવસનું 17-18 લીટર દૂધ આપવા વાળી ભેંસ છે. તમે આ ભેંસ માટે કોમેન્ટ જરૂર કરજો તમને આ ભેંસ કેવી લાગી. એક તમે આ બીજા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. એક શીંગડે ખાંડી છે અને એ ભેંસ ચોથું વેતર વિયાય છે. એનો તમે ખાલી હાડપલ્લો જુઓ. ફૂલ વજનવાળી ને ફૂલ મોટી ભેંસ છે. અત્યારે એનું દૂધ નીકળી ગયું છે અને વિયાને 7-8 દિવસ જેવા થયા છે. એમાં હાલમાં આખા દિવસનું 14 લીટર દૂધ તૈયાર છે. એનું તમે બોડી સ્ટ્રક્ચર જુઓ, વજન જુઓ. ફૂલ વજનવાળી ભેંસ છે અને આખા દિવસનું 17-18 લીટર દૂધ આપવા વાળી ભેંસ છે. એક તમે આ ગાભણ જોટી જોઈ શકો છો. 4-5 દિવસની કાચી છે. એનું તમે રંગરૂપ, બોડી સ્ટ્રક્ચર અને એનું બાવલું જોઈ શકો છો અને અચળના ગાળા જોઈ શકો છો. બહુ લાજવાબ પાડી છે. આખા દિવસનું 14-15 લીટર દૂધ આપવા વાળી છે અને એને વિયાવામાં 3-4 દિવસની વાર છે. એની તમે હાઈટ જુઓ, ફૂલ હાઈટ વાળી પાડી છે. આખા દિવસનું વ્યાસ છે અને પીક ઉપર આવશે ત્યારે 14-15 લીટર દૂધ આરામથી આપશે. એક તમે આ ફૂલ મોટી ભેંસ જોઈ શકો છો. એને વિયાવામાં 15-20 દિવસની વાર છે. એનું તમે રંગરૂપ, એનું બોડી સ્ટ્રક્ચર ને વજન જુઓ. એક શીંગડેથી ખુલ્લી છે થોડી ને એને વિયાવામાં 15-20 દિવસની વાર છે. એનું તમે બાવલું જોઈ શકો છો. બાવલું હજી હવે મૂકવાનું ચાલુ કર્યું છે. બાવલું તો એટલું બનાવશે કે ભેંસને ચાલવામાં પણ તકલીફ પડશે. બહુ લાજવાબ ને બહુ વજનવાળી ભેંસ છે. એક તમે આ ફૂલ હાડપલ્લા વાળી ભેંસ જોઈ શકો છો. એને વિયાને અઠવાડિયે જેવું થયું છે. એમાં પણ હાલમાં 12 લીટર દૂધ હાજરમાં છે અને આખા દિવસનું 16-17 લીટર દૂધ આપવા વાળી ભેંસ છે. એની તમે ખાલી હાઈટ જોઈ શકો છો. ફૂલ હાઈટ વાળી, ફૂલ લંબાઈ વાળી ને ફૂલ વજન વાળી ભેંસ છે અને આ પણ આપણા વાપર વિસ્તારની ભેંસ છે. આખા દિવસનું 16-17 લીટર દૂધ આપવા વાળી ભેંસ છે.
એક તમે આ ભેંસ જોઈ શકો છો, એનું પણ દૂધ નીકળી ગયું છે. બધી ભેંસો દોરાઈ જ ગઈ છે. આ પણ ચોથા વેદરની ભેંસ છે. એને વિયાને આજે લગભગ 7-8 દિવસ થયા છે. એમાં પણ હાલમાં 6 લીટર દૂધ હાજરમાં છે. એ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આપશે. અત્યારે બધી ભેંસોના ખાલી બાવલા છે, દૂધ દોરાઈ ગયું છે, એટલે એટલી ભેંસો તમને ધ્યાનમાં નહીં આવે. એક તમે આ બાંડી ભેંસ જોઈ શકો છો, એને પણ વિયાને 15 દિવસ થયા છે. એમાં હાલમાં 7-7 લીટર દૂધ હાજરમાં છે. અત્યારે એનું ખાલી બાવલું તમે જોઈ શકો છો. ફૂલ હાઈટ વાળી ભેંસ છે અને આખા દિવસનું 16-17 લીટર દૂધ આરામથી આપશે. આ તમે એનું દૂધ નીકળી ગયું છે, ખાલી બાવલું જોઈ શકો છો. આ બધી ભેંસોનું દૂધ દોયા પહેલા તમે જો બાવલો જોવો તો આખું અલગ રૂપ હોય છે બાવલાનું. એક તમે આ ભેંસ જોઈ શકો છો, આ પણ 2 આંખે કાયરી ભેંસ છે અને ચાંદરી છે. એને વિયાઈને અત્યારે 15-20 દિવસ જેવું થયું છે. એમાં હાલમાં 6 લીટર દૂધ હાજરમાં છે. એક તમે આ પાડી જોઈ શકો છો, એનું તમે રંગરૂપ ને બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. બહુ મોટી નથી, માપની ભેંસ છે અને એને વિયાને આજે અઠવાડિયા જેવું થયું છે. એમાં 5-5 લીટર દૂધ હાજરમાં છે. એ પણ આખા દિવસનું 12 લીટર દૂધ આરામથી આપશે. તો મિત્રો, તમને આ બધી ભેંસો કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે તો બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે. આ તમે બધી ભેંસોના ખાલી બાવલા જોઈ શકો છો. તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ ભાઈને સારી ભેંસો ખરીદવી હોય તો નંબર સ્ક્રીન ઉપર સતત ચાલુ છે, ત્યાંથી તમે સંપર્ક કરીને કોન્ટેક્ટ કરી શકો છો.